सूरत के डीएसपी ने बड़ौदा से वापी तक ट्रक या गाड़ियों के लिए 1 नंबर लाइन में कोई भी वाहन चलाने पर कड़ा एक्शन लिया है। अब यदि किसी गाड़ी को 1 नंबर लाइन पर देखा जाता है तो उसका 10,000 रुपयों का चालान किया जाएगा और ड्राइवर का लाइसेंस 1 साल के लिए रद्द भी किया जाएगा। ये कदम सड़क सुरक्षा और ट्रैफिक नियमों को लागू करने के लिए उठाया गया है ताकि अनावश्यक दुर्घटनाओं और ट्रैफिक जाम से बचा जा सके। वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। आपके क्या विचार है कमेंट सेक्शन में जरूर बताएं। सूरत शहर ट्राफिक शाखा द्वारा माननीय सीपी सर और जेसीपी क्राइम सर मार्गदर्शन हेठળ આજરોજ सूरत शहर तमाम हेवी व्हीकल एसोसिएशन, ट्रक एसोसिएशन और ट्रांसपोर्ट एसोसिएशन एक मीटिंग राखवामां आवेली, जेनो मुख्य हेतु कि हाईवे पर लेन ड्राइविंग अमलीकरण करावा माटेनो छे। आपणे सौ जाणीए छीए कि क्यांक ने क्यांक लेन ड्राइविंग ना करवाना कारणे, राइट लेन फ्री ना राखवाना कारणे अकस्मातो हाईवे पर खूब मोटा प्रमाणमां बनता होय छे અને हाईवे पर बनता अकस्मातो घटाडवा माटे અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ રાખવામાં આવેલી। આ મીટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાયસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઇન એજીસ નેશનલ હાઈવેની સાથે લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવશે। જાહેરનામાનો ભંગ થાય ત્યારે એવા અમે અત્યાર સુધીમાં કુલ 2000થી વધારે બારદારી વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલી પણ છે, પરંતુ અત્યારનો જે વિષય છે એ હાઈવે પર જે અકસ્માત થાય છે એ અકસ્માત ઘટાડવા માટેનો મુખ્ય વિષય છે અને જેમાં દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મદદ પણ માંગવામાં આવી છે।